પત્ની ખુશ તો પતિ ખુશ, પત્ની ખુશ તો પતિ ખુશ, અને પતિ ખુશ તો પત્ની વિચારમાં કે આ મારો બેટો કેમ ખુશ. આવી જ હાસ્યની સરસ મજાની વાતો લઈ આપની વચ્ચે આવ્યો છું. ત્યારે હમણાં તો આખો પરિવાર ભેગો થયો ને 22 વર્ષના છોકરાને લઈ કન્યાના ઘરે છોકરી જોવા ગયા. બેઠા, ચા પાણી પીધા, અને કન્યાના બાપાએ ભાઈ છોકરીને વખાણ ચાલુ કર્યા કે અમારી દીકરી છે ઘરની અંદર, એ તમે જોવો ને તો સ્વભાવે ગાય જેવી છે, ગરદન છે ને એ કે ઢેલ જેવી છે, સ્વભાવ ગાય જેવો, ગરદન ઢેલ જેવી, ચાલ એ કે મોરલા જેવી છે. ત્યાં તો છોકરો ઊભો થઈ ગયો, છોકરાની વાહે છોકરાના બાપા ઊભા થઈ ગયા અને ઘરની બહાર નીકળી ગયા. છોકરીના પપ્પાએ કીધું, એના બાપાએ કીધું ભાઈ જવાબ તો દેતા જાવ, વાંધો હું આવ્યો? એ કે તમારી દીકરીમાં એકેય લક્ષણ માણસના નથી દેખાતા, આની યારે હગાઈ કરીને અમારા દીકરાને કરવાનું હું? બેન એના છોકરાને મારતા જતા હતા, ઢીકા ઢીકા મારતા જાય. હા, છોકરો આયલો છે ને બેન ઢીકા ઢીકા મારતા જાય, છોકરો આયલો છે ને ઢીકે ઢીકા મારતા જાય. મેં કીધું બેન હુકામ મારો? મને કે આ જોની કે ક્યારનો કે તોફાન કરે, વસ્તુ કઈ લાવી નથી દેતો, ને મારો બેટો મારી સામે એમ કે મેં એને કીધું મારા છોકરાને કે કામ હરખું કરતો જા, નહીતર તારા બાપા જેવી દશા થાય. તો મને કહે છે કે નો થાય. મેં કીધું પણ મારવાનું થોડો હોય, મને કે એમ કે મારા બાપા જેવી મારી દશા નો થાય, નો થાય, નો થાય. એટલે છોકરાને મેં ઊભો રાખ્યો. મેં કીધું એ પહેલાં મને કહેતો તારા બાપા જેવી દશા તારી હુકામ નો થાય? મને કે હું લગ્ન કરું તો આવી દશા થાય ને. હમણાં એક નાનકડું એવું એક ભાઈના ઘરે છોકરાના સંતાનનો જન્મ થયો. એટલે 1 મહિનો 1.5 મહિનો માએ હાચ્યું. પછી 1.5 મહિના પછી એ નાના સંતાન, નાના બાળકને લઈને એના સાસુને આપી દીધું કે મમ્મી આ તમે હાચવો. એ કે મારાથી નથી હચવાતું. અરે એ કે બટા તારો છોકરો છે, તારે હાચવવું પડે. એ કે ના મારાથી બે જવાબદારી ન લેવાય. સાસુ કે તારે 2 જવાબદારી ક્યાં છે? તારા એક દીકરાને તારે મોટો કરવો છે. કે નો થાય. કે કેમ નો થાય? એ કે તમારાને હાચવવો કે મારાને હાચવવો? બે સાઢુભાઈ હમણાં પાનના ગલે ભેગા થઈ ગયા ઉનાળાના તડકામાં, ધોમ તડકામાં. માવો ચોરતા એક હાડુભાઈ બીજા હાડુભાઈને કહે કે એક વાત હાડુ, એ કે એવી જ તને કે બોલો. એ કે પણ મજાકમાં નહીં લેતો. અરે ના બોલો હાડુ, શું કામ પડ્યું? એ કે હમણાં એ કે તમને કહું, એ કે તમે દાંત કાઢતા નહીં હોય કે હા બોલો. માવો ચોરતા જાય, પાણી નાખે, થોડોક ચૂનો નાખે. એ કે એક વાત કહું? કે બોલો. એ કે હમણાં છે ને એ કે પણ એક દાંત હું કામ કાઢું? કે વાત હોય કહી દો. એ કે જો હમણાં એ કે ઉનાળો છે ને ગરમી બહુ પડે, એટલે વાસણ ધોવાનું છે ને એ કે હાડું એ કે 2:30 વાગ્યા પછી રાખો ને તો બહુ સારું. એ કે કાં? એ કે પાણી ગરમ આવે ને તો વાસણમાં ચીકાશ બધી નીકળી જાય, હાબુ ઓછો વપરાય. ત્યારે ખબર પડી કે મારા બેટા 2 હાડું સામે દુઃખ વેચી અને રાજી થાય. પણ હમણાં તું ગાડી લઈને જતો હતો પ્રોગ્રામમાં, તો એક ગાડી મારી આગળ જતી હતી અને પાછળ સૂચના લખી હતી કે તમારું વાહન મારી ગાડીથી 10 ફૂટ દૂર રાખો. એટલે મને એમ થયું કે ભાઈ આ સમજદાર વ્યક્તિ જો. મેં કીધું બસમાં સૂચના હોય કે તમારું વાહન 15 ફૂટ દૂર રાખો જેટલી અકસ્માત ન થાય, પણ આની નજીક મેં લીવર માર્યું. મેં કીધું આખી સૂચના ઝીણા અક્ષરે છે, દેખાતી નથી. વાંચ્યું કે તમારું વાહન મારા વાહનથી 10 ફૂટ દૂર રાખો, કારણ કે મેં માવો ખાધો છે ને ગમે ત્યારે થૂકીશ. અને આપણા જુવાનિયા એટલા ફાક્યું ખાય. એક દિવસ જો તાજમહેલે મોકલા હોય ને તો લાલ કિલ્લો કરીને આવ્યો. અમારા હકાભા ગઢવી સરસ મજાનું ફાકી ઉપર ગીત બનાવ્યું છે. હે માવા દિયો મને ખાવા, પાતલી સોપારી તમાકુ એ સારી. આ સરસ મજાનું ગીત બનાવ્યું. આખું નહીં ગાવું, એના જેટલું બજેટ નથી. એટલે ભાણો મારી પાસે મને કે મંથન તમે વ્યસનની વાત કરો કે આ બધી તમારે નહીં કરવાની, કે આ બધા નિર્ણય સરકાર લે, તમે જે કે ફિલ્ડમાં છો હાસ્યનું કરો કે ખોટા બીજા રવાડે ચડોમાં.
અને તમે એમ કહો કે આ માવો નુકસાન કરે, દારૂ નુકસાન કરે, સિગરેટ નુકસાન કરે, બીડી નુકસાન કરે. મને કે ખોટી વાત છે. કઈ રીતના ભાણા, કઈ રીતના? મને કે જોવો સમજાવું. માવો છે, માવો એ નુકસાન નથી કરતો. મેં કઈ રીતના? એ તો કે મને કે સોપારી ખાવાથી લોહી પાતળું થાય. મેં કીધું સાચી વાત છે. મને કે પાતળું લોહી હોય ને એટલે એટેક ન આવે, માણસ જીવી જાય. મેં કીધું એ વાત સાચી. બીજી વાત મને કે આની અંદર ચૂનો આવે, ચૂનાથી છે ને વિટામિન શરીરમાં મળે. વિટામિનની ઉણપ હોય ને તો કુપોષણ વાળો માણસ કહેવાય. આમાં વિટામિન ન ઘટે. એટલે આ બે વસ્તુ એ કે શરીર માટે બહુ સારી. પણ તમાકુ એ કે આ લોકો નાખે ને એ થોડીક નુકસાન કરે. પણ વિચારવા જેવું એ છે કે બે ફાયદા થતા હોય માણસને તો એકમાં નુકસાન ભોગવવું પડે. મારે તો એક ભાઈબંધ છે, ભાણાનો ભાઈબંધ, મારો નહીં ભાણાનો, દૂરનો ભાઈબંધ. 24 કલાક માવા ખાય. રાતના ખાલી 2 કલાક મૂકે એટલે 22 કલાક આખા દીમાં માવા ખાય. 22 કલાકના 12 માવા જોઈએ. હમણાં એને મેં કીધું એલા તું એટલા બધા માવા ખા, માવાના ભાવ તો જો. મેં કીધું 10 રૂપિયા હતા ત્યાં લગીને અમે તને કોઈ કાંઈ કીધું નહીં. અટાણે 25 રૂપિયા થઈ ગયા માવાનો ભાવ. તને કંઈ થતું નથી? મને કે થાય ને. મેં કીધું શું થાય? તને એમ નતા તું એટલા બધા ખર્ચા આખા દીના કરે, માવા તું આમ થૂકી જ નાખે ખાઈ ખાઈ. મને કે હવે મને થાય. મેં કીધું શું થાય? મને કે પહેલાં હું અડધી કલાક એક માવો મોઢામાં રાખતો, હવે 1 કલાક રાખીશ. બંધ કરવાનું ઘરનો દીકરો ઠેઠ લગીન ન બોલ્યો. અને અત્યારે આ બધા માણસો તમે તો સુખી સંપન્ન જોવો, વોકિંગ કરવા નીકળો તો 2 જણા વોકિંગ કરવા સવારના પોરમાં નીકળ્યા, કિલોમીટર 1.5 કિલોમીટર આવ્યા ને ત્યાં તો હોર્ડિંગ લાગેલું હતું. સરસ મજાનું કલરનું હોર્ડિંગ. હોડકા પાણી કિડનીને નુકસાન. બીજું નીચે લખેલું હતું રમ પાણી લીવરને નુકસાન. વિસ્કી પાણી હૃદયને નુકસાન. જીન પાણી મગજને નુકસાન. એટલે બીજા મિત્રએ બીજાનો વાહો થાબડતા એટલું કીધું, મારું બેટું ગમે એ હોય પણ પાણીમાં કંઈક લોચો છે, બાકી હાવ આમ ન હોય. પણ દારૂડિયાની મજા હોય, બહુ મજા હોય. હમણાં એક જણાએ રાતના ઘરે પાર્ટી કરી અને પાર્ટી પતી ગયા પછી 3 વાગે ફેસબુકમાં ફોટા જોતો જાય, વિડીયો જોતો જાય અને પછી એણે એક મેસેજ લખ્યો કે મિત્રો આજે અમે બધા કોલેજ ગ્રુપ ભેગું થયું હતું અને સરસ મજાની દારૂની પાર્ટી કરી. કેમ જાણે કે ધોવાડા બંધ ગામ જમાડ્યું હોય એમ તો એણે લખ્યું એમ કે સરસ મજાની દારૂની અમે પાર્ટી કરી અને મારાથી દારૂ વધારે પીવાઈ ગયું. કારણ કે મિત્રો બધા દૂરથી આવ્યા હતા, બધા અરે વાતોમાં મને ખબર ના રહી, 1 બોટલ આખી હું પૂરી કરી ગયો 750 ml. દારૂ વધારે પીવાઈ ગયો એટલે મારા મગજમાં સારા વિચાર આવ્યા કે દારૂ પીધા પછી ગાડી હકાવાય નહીં, એટલે મેં ઓનલાઈન ટેક્સી બુક કરી અને ટેક્સી આવી, મને લઈ ગઈ, મારા ઘરે વયો ગયો અને હું સૂઈ ગયો. આ 5000 ફેસબુકના ફ્રેન્ડ હતા, એમાંથી સવારે બધા ઉઠીને જોયું, ઓહો, એક જણાએ કોમેન્ટ કરી કે વાહ સરસ, બીજો કે વાહ આવી સમજદારી હોય તો વ્યસન કરાય, ત્રીજો કે જિંદગીમાં વ્યસન કરવા હોય, આવા મિત્રો હોય તો વ્યસન કરાય, ચોથાએ કોમેન્ટ જોરદાર કરી હતી કે મોટા તું ગયો તો ક્યાં, પાર્ટી તો તારા ઘરે જ હતી. અને અત્યારે માણસો બહુ વિચારે, મગજમાં નવા વિચાર કરે. આખી જિંદગી વિચાર્યા કરીએ, વિચાર્યા જ કરશે કે 4 લોકો શું કહે, આ કામ કરીએ તો 4 લોકો શું કહે, આ કામ કરીએ તો 4 લોકો શું કહેશે. મર્યા પછી 4 લોકો ખાલી એટલું જ કહે કે રામ નામ સત્ય છે. એક બેન એના પતિને કહેતા હતા કે હમણાં સાંભળ્યું છે. એનો પતિ કે શું સાંભળ્યું? અરે કે હમણાં એવી વાત સાંભળી છે કે સ્વર્ગમાં પતિ પત્ની હારે ન હોય. એનો પતિ દાંત કાઢતા કે ગાંડી, એટલે તો એને સ્વર્ગ કહેવાય. ભાઈ હોસ્પિટલમાં છે અત્યારે. ભાણો મને કે મંદનભાઈ શાસ્ત્રોમાં, પુરાણોમાં, વેદોમાં લખ્યું છે કોઈની હાય ન લેવી. મેં કીધું સાચી વાત છે ભાઈ, કોઈની હાય ન લેવાય. મને કે મારી કોલેજવાળી એક છોકરી છે ને જે, એ કાલે મને મળી અને મને હાય કહીને ગઈ. લવ કે નો લવ?
માણસો એટલા અઘરા થઈ ગયા. હું ઘણી વાર કાકીની વાત કરું, એની ઉંમર તો બહુ અત્યારે થઈ ગઈ, દરરોજ મંદિરે લાકડીના ટેકે ટેકે જાય, પણ એ લાકડી લઈને જાય તો મેકઅપ કરીને જાય. લાકડી એના હાથમાં હોય, પકડી હકે નહીં, હાથ ધ્રુજે કડકલી થઈ ગઈ હાથમાં, તો એ મેકઅપ તો મારે જ. મેકઅપ કરતા કરતા જાય. એમાં મંદિરેથી દર્શન કરીને બહાર નીકળ્યા, ભિખારી એક ઊભો તો એને એમ થયું કે સુખી સંપન્ન ઘરના માજી લાગે, એટલે માજી પાસે આવ્યા. કે માજી જય શ્રી કૃષ્ણ. માજી કે બેટા જય શ્રી કૃષ્ણ. એ કે માજી કંઈક પૈસા બૈસા આપો ને, 5 દીધા ખાધું નથી. એટલે માજી ઉછતા દો. એ કે કાંઈ વાંધો નહીં. પાકીટમાંથી 500 નોટ કાઢી અને ભિખારીને કે આલ્યો, પણ એક કામ કરો, તમારી પાસે 400 રૂપિયા પડ્યા છે તો મને છૂટા આપો ને. ભિખારી કે હા આપું. ભિખારીએ 400 200 ની 2 નોટ કાઢીને માજીને આપીને. માજી કે દીકા એક કામ કરને, મારે હમણાં કે 500ની જરૂર છે, આ 400 રૂપિયા પડ્યા ને એનું તો હમણાં થોડાક દી ખાવાનું કર લે. ખાવા ઉઠતા તો ભાણો મને કહેતો, મને પુરુષ ઘરનું માથું છે. મેં કીધું સાચી વાત છે, પુરુષ ઘરનું જ માથું છે. મને કે હે? મેં કીધું હા 100% સાચી વાત છે. તો મને કે સ્ત્રી શું કહેવાય? મેં કીધું એ સ્ત્રી ઘરની ગરદન કહેવાય. મને કે કાં? મેં કીધું એ જેમ ઝૂકે એમ માથાએ ઝૂકવું પડે. અને બેનો બહુ અઘરા ભૂકા કાઢી નાખે. એક બેન સવારના પોરમાં એને એમ થયું કે આજે મારા પતિનો મોબાઈલ મારે ચેક કરવો છે. એટલે એનો પતિ હૂતો તો બાજુમાંથી ધીમેકથી હરવેક દઈને ખબર ન પડે મોબાઈલ લઈ લીધો અને વોટ્સએપ જોયું, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક બધું જોયું. મજા આવી ગઈ. હોય કે બહુ સરસ કે આમાં તો સારા સારા લેખો છે, સરસ મૂવી છે, સરસ જૂના ગીતો છે બધા. અને પછી ફોન લિસ્ટની અંદર ગયા હતા. એને એમ થયું કે આમાં લિસ્ટ જોવા દે તો આમ તો બધું સરસ છે, પણ લિસ્ટમાં કાંઈ ગડબડ તો નથી ને. એટલે જોયું ત્યાં તો પેલું જ નામ સ્વીટી. એના પત્નીનો મગજ વયો ગયો, પણ કાંઈ બોલે નહીં. સમજદાર બાયુને છે ને બુદ્ધિ વધારે હોય. 5, 6, 7, 8, 10, 12 નામ ફેરવા બીજું એક નામ આવ્યું છોકરીનું. થોડાક નામ ફેરવા ત્રીજું નામ, ચોથું નામ. પછી એને એમ વિચાર આવ્યો કે આ ઓહો એટલા બધા એ કારણે નામ લખ્યા છે. દિલ કા સુકૂન, સંગ સાથી, રંગ સાથી, છોડી દીધા સાથી, આવા બધા છોકરીઓના નામ એણે કે સેવ કર્યા છે. આ મારું નામ ક્યાં નામે છે જરા ચેક તો કર લો. એટલે બેણે કોન્ટેક નંબરની બહાર જઈને પોતાનો નંબર ડાયલ કર્યો અને ફોન લગાવ્યો. એટલે તરત નામ આવ્યું જીવલેણ હુમલો. હમણાં અમે બેસું બતાવ્યું. ઘણા કહેતા હોય પરણેલી સ્ત્રીઓને છે ને શ્રીમતી કહેવાય, પરણેલી જેટલી સ્ત્રીઓ છે ને શ્રીમતી કહેવાય. ભાણો કે સાચી વાત છે, સ્ત્રીમતી જ કહેવાય, કારણ કે પુરુષની આખી મતી ફેરવી નાખે એને શ્રીમતી કહેવાય. હમણાં તો તાજા લગ્ન થયેલા, લગ્નને બીજે જ દી સવારના પોરમાં એના ઘરવાળો ગાડી લઈને બ્યુટી પાર્લર ગયો અને બ્યુટી પાર્લરનું બોર્ડ હતું ને એની નીચે સ્કેચ પેનથી મોટા અક્ષરે ઘાટા અક્ષરે લખી આવ્યો કે પિત્તરની ચમચી ગમે એટલી ઘસો, પિત્તરની ચમચી ગમે એટલી ઘસો, પણ સોનાની ન થાય, ન થાય, ન થાય. એક ભાઈ એના દીકરાને ખીજાતા હતા. અરે કે તને એ કેટલા વર્ષ થયા કોઈ દી એક કામ સારું કરતા આવડ્યું? છોકરો કે હું રાડું નાખું. કે તને એટલા વર્ષમાં કોઈ દી કામ આવડ્યું? કે તને મેથી લાવવાનું કીધું તું અને તું કોથમીર લઈને આવ્યો, તારી માને ખબર પડશે ઘરની બહાર કાઢી મૂકશે. ઓ છોકરો કે હાલો હાલો, એ કે તમે થેલો ભરો, હુંય થેલો ભરું, આપણે બે કે ગિરનાર ભેગા થઈ જાય. કે તારે જવાનું, મારે નહીં. કે તમે પપ્પા આ મેથી છે ને એ મેથી નથી, હું લાવ્યો એ મેથી નથી, તમે કયો એ બીજું, હું લાવ્યો એ બીજું. આગળ મમ્મીને બતાવ્યું ત્યારે એ કહેતા હતા કે આ ફૂદીનો લઈને આવ્યો. આ કાકીની વાત કરી ને, કાકી દર વર્ષે એના લગ્ન કરે, દર વર્ષે લગ્ન કરે. મનોજભાઈ દર વર્ષે વરસ દી થાય એટલે લગ્ન ગોઠવે, ધામધૂમથી લગ્ન કરે, પણ એના પતિ યાર, બીજાના નહીં, એના જ પતિ યારે લગ્ન કરે. એટલે એક દી મારાથી પૂછાઈ ગયું. મેં કીધું કાકી, એને માજી કહીએ તો ખોટું લાગી જાય, હા ખીજાઈ જાય. એટલે મેં કીધું કાકી તમે દર વર્ષે આવો બધો ખર્ચો હુકામ કરો તમારા લગ્નનો? મેં કીધું દર વર્ષે તમે આમ ફટાકડા ફોડો, પછી નવું નવું પાનેતર પહેરો. કાકાને મેં કીધું શેરવાની નથી થતી એવી ગમે ત્યાંથી માપબારી પહેરાવો, ગોર મહારાજને બોલાવો, કુટુંબનું જમણવાર કરો. મને કે
કરવું પડે. પણ મેં કીધું હવે હું છે લગ્નને 20 વર્ષ થયા ને દર વર્ષે એકની હારે જ પહેણવાનું, મને કે કરવું પડે. મેં કીધું પણ આનું કારણ એક જ કે ગોર મહારાજ છે ને જ્યારે એક વિધિ ચાલુ થાય ને ત્યારે એમ બોલે ને, કન્યા પધરાવો સાવધાન. બસ આ વાક્ય સાંભળવા માટે હું લગ્ન કરું. પણ આ જમાનો સાહેબ અત્યારે એટલો બધો આધુનિક થઈ ગયો, એટલો બધો ઝડપી થઈ ગયો, એટલું બધું માણસ પાસે અટાણે સમજણની શક્તિ હાવ ઓછી થઈ ગઈ. કાંઈક કયો એટલે માણસ તમને આમ હારે બેઠવાના સંબંધ હોય સાહેબ 5મી સેકન્ડે તમારી હારે બગાડી નાખે, એટલી સમજણ શક્તિ અત્યારે માણસમાં ઓછી થઈ ગઈ. આ ભાણો મને એકવાર કહેતો, મને કે મંથનભાઈ એક વાત કેવી છે તમને, કે તમને સમજાય ને તો આનો જવાબ આપો. મેં કીધું બોલ. મને કે મારા માસીની છોકરી 21 વર્ષની થઈ એટલે એની સગાઈ નક્કી કરી. મેં કીધું સાચી વાત છે ભાણા. મને કે સગાઈ નક્કી કરી એટલે હું મારા ઘરના અમે ને મારો છોકરો અમે ગયા સગાઈમાં જઈમાં અને હાથમાં જમાઈને અને દીકરીને બેયને 100 રૂપિયા આપ્યા. મને કે કેટલાનો ખર્ચો થયો? મેં કીધું 200નો. મને કે સાઈડમાં મૂકી દો. એટલે મેં તો કીધું મારે મૂકવાના નથી હો. મેં કીધું તું મારું ખિસ્સું ખાલી કરાવવા એવું લાગે. મને કે એવું નથી, તમે યાદી લખો. તો મેં યાદી લખી 200 રૂપિયા. મને કે એ જ છોકરીના લગ્ન થયા એટલે પાછા અમને ફોન કરીને બોલાવ્યા એટલે પાછા અમે ગયા. એટલે પાછા એ કે લગ્નમાં ગયા એટલે 150 આપ્યા કુમારને અને દીકરીને. કેટલા થયા? મેં કીધું 300. મને કે લખો ડાયરીમાં 300. મેં લખ્યા. મેં કીધું લખ્યા 300. મને કે ટોટલ કેટલા? મેં કીધું ટોટલ 500 રૂપિયા. મને કે નીચે મારો 500. મેં 500 લખ્યા. મને કે હવે અહીંથી અમે જવાના 200 રૂપિયા, આવવાના 200 રૂપિયા, લગ્નમાં જવાના 200 રૂપિયા, લગ્નમાંથી આવવાના 200 રૂપિયા. મને કે કેટલા થયા? મેં કીધું 400. મને કે મારો 500ની નીચે 400. મેં માર્યા 400. મને કે કેટલા થયા? મેં કીધું 900. મને કે 900 રૂપિયા થયા. હવે એ છોકરીએ મને કે લગ્ન કરી લીધા, સાસરે વયે ગઈ. 5 દી 6 દી 7 દી 8 દી 10મે દી મને કે ફોન આવ્યો કે દીકરીને આપણે પગલાં પાડવા માટે મોકલા હતા. એ બધું હવે દીકરીને લગ્ન થઈ ગયા તો આપણે તેડવા જવાની છે. એટલે ત્યારે પાછું મને કીધું કે તમે આવો ને તમારા ઘરના આવો. એટલે મારાથી પહોંચાય એમ નહોતું એટલે તારા ભાભીને મોકલા. 100 રૂપિયા ટિકિટ થઈ. કેટલી? મને કે મેં કીધું 100. મને કે કેટલા ઓલા હતા? મેં કીધું 900. મને કે નાખો 100. મને કે કેટલો ખર્ચો આવ્યો? છોકરી પરણી ગઈ પછી પાછા ઘરે લાવ્યા ત્યાં લગીનમાં. મેં કીધું 1000 રૂપિયા. મને કે મૂકી દો. ડાયરી મૂકી દીધી. મને કે એ પાછી છોકરી વહી ગઈ સાસરે. 1 મહિનો 2 મહિનો 3 મહિના થયા તો બેને કંઈ જામ્યું નહીં એટલે છૂટાછેડા લીધા. અને પછી છોકરી પાછી ઘરે આવતી રહી. 1 મહિના 2 મહિના 3 મહિના 4 મહિના 5 મહિના 6 મહિના 7 મહિના વયા ગયા. પછી સમાજે કીધું કે દીકરી હવે તું પાછા બીજા લગ્ન કરી લે, એમાં તને સારું મળશે. એટલે એમ ગોતતા વરદી પછી કે મારી માસીની છોકરીએ પાછી સગાઈ કરી. અને અત્યારની કે જનરેશન એવી છે કે પહેલાં હગાઈ તૂટી જતી કે લગ્ન તૂટી જતા ને તો બીજા લગ્ન કે સાદાઈથી કરતા. આ બીજા લગ્ન કરે ઘરની અંદર 2 બાજોટ બેહાડીને હામાં હાર પહેરલી, 2 જણા એના પક્ષના 2 જણા આપણા પક્ષના ને 2 આ કુલ 6 જણામાં લગ્ન પતી જતા. પણ અટાણની કે જનરેશન એવી છે ને ભાઈ, ભૂકા નીકળી જાય. મેં કાં શું થયું? મને કે છોકરીએ એવું કીધું કે બીજી વાર લગ્ન કરું, બીજી વાર હગાઈ કરું, પણ ધામધૂમથી. પણ મા બાપ છે ને ના થોડા પાડે. દીકરી રાજી તો મા બાપ કે કાંઈ વાંધો નહીં. પાછું એ કે મને મારી ઘરવાળીને બોલાવ્યો કે આપણે બેનનું પાછું બીજી વાર કરીએ છીએ, પાછા આવજો. એટલે પાછા ગયા. કેટલાનો ખર્ચો? મેં કીધું 200 રૂપિયા ટિકિટનું. મને કે પાછા નવા કુમારને 100 દીધા, પાછા દીકરીને 100 દીધા. ખર્ચો કેટલો? મેં કીધું 200નો. મને કે પાછા આવતા રહ્યા? મેં કીધું હા. એમ કરતાં મને કે પાછા એના લગ્ન આવ્યા, પાછા અમે ગયા, પાછા કુમારને દીધા, પાછા દીકરીને દીધા, પાછા આવતા રહ્યા. મને કે 2000 રૂપિયાનો ખર્ચો થયો. મેં કીધું 100% 2000નો ખર્ચો થાય. 2000નો ખર્ચો થાય ને થાય. મને કે હવે એ વાત નથી સમજાતી કે મારે એક જ દીકરો છે, ત્યાંથી મારે શું આશા રાખવાની? અને ગામડાના એક બાપાને મેં આ વાત કરીને મને કે મંથનભાઈ આ તો તમે કે બહુ મોટી લાંબી વાત કરો. ટૂંકમાં એ કે તમને એટલું કહું કે પહેલાંનું દાંપત્ય કેવું હતું કે જ્યાં લગ્નમાં 555ની લવિંગિયાવાળી હર જ્યાં ફૂટતી ને એ દાંપત્ય જીવનને 20 વર્ષ 25 વર્ષ વાંધો નથી આવ્યો. પણ અટાણે ઇલેક્ટ્રિક ફટાકડાના જે ઉપાડા લીધા ને આમ જે આડા ફાટે ને ફુવારા, એ હજી લગ્નનો આલ્બમ ન આવે ત્યાં છૂટાછેડાની ફાઇલ તૈયાર કરી દે એવું મને કે.
ખબર નથી પડતી સાહેબ અત્યારની જનરેશન કઈ ટેકનોલોજીમાં કયા વિચારધારામાં જીવે છે. અને આપણા બાપ દાદા હામે ધબધબાટી બોલાવતા હો. આપણી ત્રીજી પેઢીએ દાદી જીવતા હોય કે દાદા જીવતા હોય એને પૂછો કે તમારી ત્રીજી પેઢીએ શું હતું, એટલે કે સવારમાં 2 કલાક માથાકૂટ કરે ને બપોરે પાછા 2 હારે બેઠીને તો ભોજન કરે. આ દાંપત્ય જીવન હતું. અટાણી સહન શક્તિ હાવ વય જ ગઈ. અને અત્યારે તો એ જમાનો એવો હોય. હમણાં એક છોકરાએ છોકરીને ફોન કર્યો કે બકાઈ કે મને તારી યાદ આવે ને ત્યારે હું ચોકલેટ ખાઉં છું. અત્યારે તને યાદ કરીને મેં તને ફોન કર્યો કે તારી મનપસંદ ડેરી મિલ્ક હું ખાઉં છું. પણ હવે એક વાત કે તને મારી યાદ આવે ત્યારે શું કરે? એટલે તરત છોકરીએ સામે જવાબ આપ્યો કે મને તારી યાદ આવે ત્યારે હું બુધાલાલ ખાઉં છું. હા મજા લેતા હતા. બગીચામાં છોકરો ને છોકરી બેઠા હતા. બગીચામાં છુપીને બેઠા હતા. એટલે છોકરીએ ધીમેકથી આમ છોકરાના હાથ પકડ્યો. અરે કે બેબી બહુ મસ્ત તારી સ્માર્ટ વોચ છે. અરે બેબી બહુ મસ્ત તારી સ્માર્ટ વોચ છે. એક કામ કરને બેબી, બહુ મસ્ત તારી સ્માર્ટ વોચ છે. કેટલા વાગ્યા? પેલો કે 5 વાગ્યા. કાંઈ વાંધો નહીં, આપણે 7 વાગ્યા સુધી બેસીએ, મસ્ત વાતું કરીએ. છોકરો કે કાંઈ વાંધો નહીં. એટલે છોકરીએ ધીમેકથી કીધું કે બેબી હમણાં કે મારા ઘરના બધા વાતો કરતા હતા કે મને જોવા માટે આવે છે અને તારી સગાઈ નક્કી કરી દેવી છે. આ છોકરી ઢીલું બોલવા માંડી. પણ એ કે બકા બહુ સ્માર્ટ વોચ મસ્ત છે, મને પહેરવા માટે આપને, જેથી કરી કદાચ જો મારી સગાઈ થઈ જાય તો મને તારી યાદી રૂપે સ્માર્ટ વોચ રહી. આમાં હું જોઉં ને તો મને એમ થાય કે મારો બોયફ્રેન્ડે આપી હતી. પણ છોકરો સાહેબ કાઠિયાવાડીઓ એ કે નથી દેવી. તું એક વાત યાદ રાખજે કે તું જિંદગીભર મને યાદ રાખીશ, પણ એક વાત યાદ રાખજે. ઓલી કે હું કે એ રીતના યાદ રાખજે મને કે મારા બેટા પાસે સ્માર્ટ વોચ માંગી હતી પણ આણે આપી નહીં. એક છોકરો છોકરીને કહેતો હતો એ કે તું જ્યારે ગોગલ્સ પહેરીને આવે છે ને ગાંડી, ત્યારે એવું લાગે કે આકાશમાંથી અપ્સરા ઉતરી હોય. છોકરી કે હે કે હા, કે એવું જ લાગે મારા મનને કે આકાશમાંથી અપ્સરા ઉતરી હોય. એક છોકરી કે પછી કે થોડીક વારમાં વિચાર આવે કે આગળ વેલ્ડિંગ કરવા બેઠી જવાની છે. અમારા સિટીમાં હમણાં વેક્સિનેશનનો કાર્યક્રમ હાલે છે, વિદ્યાર્થીઓને વેક્સિનેશન આપવાનું. એટલે એક વાલીએ ફોન કર્યો સ્કૂલના પ્રિન્સિપાલને કે સાંભળ્યું છે સ્કૂલમાં વેક્સિન આપે છે? સાહેબ કે હા. એ કે ક્યાં આપે છે? સાહેબ કે ડાભા ખંભે. માસ્તરની મજા હોય. એક ભાઈ તો હાવ કામ ચોરો, આખો દી કાંઈ કામ કરે નહીં, એટલો બધો આરસું. એટલે કોકે કીધું એટલે કામ ધંધો કરી કે ના, રોજ 2-4 માણા એને સમજાવવા જાય કામ ધંધો કરી કે આમને ભૂખો મરી જાય કે ના. પછી કોઈક હારો માણા ગયો કે ભાઈ કામ ધંધો કરો, એવું હોય તો હું તને ગોતી દઉં. કે હા ગોતી દો. કામ ધંધો એને ગોતી દીધો. પછી 6 મહિના પછી ઓલા ભાઈ મળે કે કેવું હાલે? કે અરે કે જમાવટ હાલે. કે ક્યાં? કે હા બહુ મોજથી કે આપણો ધંધો હાલે. કે ધંધો શું કરો? કે એ ખબર નથી પણ ધંધો બહુ મોજથી હાલે. કારણ કે પેલા હું એકલો આરસુ હતો, પછી તમે જ્યાં મને નોકરીએ લગાડ્યો ને એ શેઠે મારી બાજુમાં બેઠીને મને શીખવાડતા આરસુ થઈ ગયા. આજે અમે 2-5 કલાક બેઠીએ. બોલો, અમુક માણસો એવા ભટકાઈ જાય ને જીવનમાં કે તમારો ધંધોય ભૂલવી દે અને બીજો કરવાય ન દે. ભાણાને ને એના ઘરના ને હમણાં ઓચિંતાનું ક્યાંક મરણનું ખોટકાનું કામ આવી ગયું, 12 ગામ જવાનું થયું. ઓચિંતાનો ફોન આવ્યો કે ભાઈ જલ્દી આવી જાજો. એટલે ભાણો કે કેમ પહોંચવું? મને કે કેમ પહોંચવું? મને મગજમાં કાંઈ સમજાતું નથી અને આવું જવું પડે એમ છે. મેં કીધું કામ કર ભાણા, તત્કાલમાં ટિકિટ મળી જાય અત્યારે, તું જલ્દી જા, રેલવે સ્ટેશન જા. મેં કીધું ટિકિટ બુકિંગ કરાયો. અને રેલવે સ્ટેશન ગયો, દોડ્યો ગયો. ત્યાં જઈને ટિકિટ બુકિંગ ઓફિસે ગયો કે સાહેબ આ જગ્યાએ તત્કાલિક જવું છે, કે અમદાવાદ જવાનું છે સાહેબ, કેમ થશે? સાહેબ ટિકિટ જોઈ. કે ભાઈ બસ ટ્રેનને આવવાની હજી કલાકની જ વાર છે અને 2 જ ટિકિટ છે, પણ પ્રોબ્લેમ એ છે કે 2 ટિકિટ અલગ ડબ્બામાં છે. ભાણો કે કાંઈ વાંધો નહીં, પણ અલગ ડબ્બામાં કે તમને એક્સ્ટ્રા પૈસા તો નહીં દેવા પડે ને. હા, પરણેલાને તરત સમજાય, કુંવરે હજી આમાં વિચારશે કે શું કહેવા માંગે. હમણાં તો એક મમ્મી એના છોકરાને કહેતા હતા જમી લે. કે બોલો કે નથી જમવું. અરે કે જમી લે. એ કે નથી જમવું. જમી લે. કે તને કહું બોલો કે હું એના વિના નહીં જમું.
અને છોકરાની મમ્મીનો મગજ ગયો ફેરવીને લાપટ મારી, કોના વિના નહીં જમે? અરે મમ્મી માર માઈ કે અથાણા વિના નહીં જમવું. અને વિદ્યાર્થીઓને માસ્તરની પેલા વાત કરી ને, માસ્તર બહુ અઘરા હોય. હમણાં એક છોકરાને સાહેબે ઊભો કર્યો કે જાય ઊભો થા, બોલો સાહેબ કે ગરોરી શું છે ગરોરી? છોકરો કે સાહેબ ગરોરી એક મગર છે. સાહેબ કે ખોટું બોલમાં? કે હા સાહેબ ખોટું ન બોલું, ગરોરી એક મગર છે મગર. સાહેબ કે કઈ રીતના? કે એનો જન્મ થયો ને પૂરતું પોષણ ન મળવાને લીધે કુપોષણ રહી એટલે એ ગરોરી બની ગઈ. સાહેબને ભૂલવાડી દે સાહેબ. અને પાછું સાહેબને કાનમાં કીધું, સાહેબ આવા અઘરા પ્રશ્ન પૂછતા નહીં હો. અટાણે તો સાહેબુ કરતા મેડમો વધારે સ્કૂલમાં હોય, કેમ કે ઓછા બજેટમાં સંસ્થાવાળા લાવે. પગાર શિક્ષક હોય તો વધારે દેવો પડે, મેડમ હોય તો 5,000માં આવે, ભાઈ હોય તો 10,000 થાય. એટલે મેડમ ભણાવે એની રીતના. અમારે સ્કૂલમાં એક હમણાં મેડમ આવ્યા છે, ભણાવે કે સમાજશાસ્ત્રનો 3જો પાઠ સામાજિક કાર્ય, અને આ રીતના આમ કરવાનું જીવનશૈલીને આવું, અને પીડિયરનો બેલ પેડા ટણાંગ એટલે પુસ્તક મૂકી અને ધીમેકથી વયા ગયા. બીજે દી સવારમાં પાછા પીડિયર લેવા આવ્યા એટલે આમાં પુસ્તક ખોલતા હતા. વિદ્યાર્થીઓ કાલ આપણે ક્યાં હતા? ત્યાં છેલ્લી બેન્ચીસેથી એક ઊભો થયો કે મેડમ કાલે ગણિતના સાહેબારે તમે રેસકોર્સમાં બેઠા હતા. છોકરાઓ ભૂકા કાઢી નાખે, માયા પડી જાય ને. સાહેબ એક છોકરાને કીધી કે એક વાત કહે કે આ 2 આંગળી છે એની વચ્ચે જગ્યા હું કામ આપે? ભગવાને આપી. 2 આંગળી વચ્ચે ભગવાને જગ્યા હું કામ આપી? એટલે છોકરો કહે સાહેબ બીડી પીવા માટે. કોઈ રીતે પહોંચી શકો નહીં, એવા અઘરા અટાણના વિદ્યાર્થીઓ થઈ ગયા. એક જણો તો એના બાપની સામે બીડી પીવે એટલે ત્યાંથી સજ્જન માણસ એક નીકળ્યો કે ભાઈ બાપની સામે બીડી પીવાય? બોલો કે શું થઈ ગયું? અરે કે બાપની સામે બીડી થઈ ગયું હું? એમ નહીં કે કંઈક માન મર્યાદા તો હોય ને, તારા બાપા છે કે મારા બાપા છે, પેટ્રોલ પંપ થોડો છે ફાટશે. પણ ભાણાની વાત હું દર વખતે કહું, ભાણો એવો અઘરો. મને કે મંથન જિંદગીની અંદર અમુક શોખ પુરુષોને પૂરા કરવા માટે બહાર જવું પડે. મેં કીધું ભાણા સાચી વાત છે, 100%ની સાચી વાત છે. પુરુષોના શોખ પૂરા કરવા, પુરુષોને કમાવા માટે અને પુરુષોને પરિવાર ચલાવવા માટે બહાર જવું પડે. મને કે એમ નથી, પુરુષોના શોખ પૂરા કરવા. મને જ જોઈ લ્યો કે 32 વર્ષનો થયો, મારે બીડી પીવી હોય તો શેરીના નાકાની બહાર જવું પડે કે નહીં? ભાણો એવી અમુક વાતું લઈ આવે કંઈ સમજાય નહીં. એકવાર અમે 5-6 મિત્રો ગાંઠિયા ખાવા ગયા, ભાણો યારે આવ્યો. ગાંઠિયા 500 ગ્રામ મંગાવ્યા અને 250 ગ્રામ કઢી હારે આપ્યો. ભાણે કઢી ખાધી. મને કે બહુ મસ્ત છે હો. મેં કીધું ગાંઠિયા કરતા કે કઢી મસ્ત છે. મેં કીધું કાંઈ વાંધો નહીં ભાણા, આપણે પાછા કાલે આવશું. બીજે દી પાછા અમે 6 એ બધા ફોન કરીને ભેગા થયા. મેં કીધું હાલો આજે ગાંઠિયા ખાવા જાય. ગાંઠિયા ખાવા ગયા. 500નો પાછો ઓર્ડર આપ્યો, પાછી કઢી આવી. ભાણાએ ગાડીમાંથી ડેકીમાંથી ભાતનો ડબ્બો કાઢ્યો. મેં કીધું આ શું કર્યું? મને કે કાલે કઢી બહુ મસ્ત હતી ને, તાજ ભાત ઘરેથી લેતા આવ્યો. રોજના ગાંઠિયા ન ખવાય, કબજિયાત થઈ ગયો. પણ ભાણો એટલો અઘરો, એમ એની પત્ની એટલી અઘરી. માણ અમે ગોઈતી એક તો 30 વર્ષે. હા, એની પત્ની એકવાર ભાણાને પૂછતી કે એક વાત કહું? કે બોલો. કે આ દુનિયાનું વજન કેટલું હશે? ભાણો કે 112 કિલો. હે કે હા, કે 112 કિલો જ વજન હોય. કે કઈ રીતના? કે તું જ મારી આખી દુનિયા છે. ત્યાં તો પત્ની ખુશ થઈ ગઈ. મને કે આખી દુનિયા કે હા, કે તું જ આખી મારી દુનિયા છે, તું આવી પછી મારી પથારી ફરી ગઈ છે. પણ વાતું એની એટલી ગજબ હોય. મને બીજે દી પાછો મળ્યો. મને કે મંથન એક વાત યાદ આવી, બોલું? મેં કીધું બોલ. મને કે નાનપણમાં કે તું કે હું કે આ બધા મિત્રો આપણે હારે રમીએ ને, ભેગા ફરતા ને, એ બધા અટાણે કામ ધંધે ચડી ગયા. આપણા બેની મિત્રતા જોરદાર છે. આપણે નાના હતા ને ત્યારે બાપુજી પાસે, આપણા બાપા પાસે બંદૂક માંગતા, લાલ ચાંદલાવાળી બંદૂક માંગતા. એ દિવાળીએ આપણે 6 મહિના માંગી હોય ત્યારે દિવાળી ઉપર આપણને લાવી દે લાલ ચાંદલાવાળી બંદૂક.
પણ ઉંમર થઈને મારા બાપાને મેં ખાલી બંદૂકનું કીધું, ભૂલમાં બોલાઈ ગયું કે બાપુજી બંદૂક યાદ આવી ગઈ. મારા બાપુજી કે 30 વર્ષનો થયો ને લાલ ચાંદલાવાળી એક આપી ગયા. મારી બેટી રોજ ફૂટે, જીવવા નથી દેતી. અને ગામડાની શરૂઆત કરી હતી. ગામડામાં જ પાછો વિરામ આપવો. અમારા ગામડામાં હમણાં એક સિટીની જાન આવી, ધબધબાટી બોલાવે, બેન્ડ વાજા વાળા ને શરણાઈ વાળા ને ધડધડાટી બોલાવે. મુહૂર્ત હતું, એ મુહૂર્ત વયું ગયું લગ્નનું. અને ગામડાના ગોર હજી સિદ્ધાંત વાળા 1 મિનિટ લેટ થાય એટલે દાદાનો મગજ વયો જાય, હાથમાં આસમાને પૂગી જાય, અરડા થાય ને એવા દાદા ગરમ થઈ જાય. આ લોકો તો 1 કલાક મુહૂર્ત માથે લેટ, પછી ગોર દાદાનું મગજ વયો ગયું. બીજું સારું મુહૂર્ત આવતું હતું ને, થારી ને પૂજા આપવો અને 2-3 છોકરીઓને પોખણાના ને બધી વસ્તુ, છોકરીની માને છોકરીને બધાને હામાં લઈને ગયા. દીકરાવાળાનો વરઘોડો હતો, ન્યા કે ઉભા રહ્યો કે બંધ કરો. ઓલા કે હું છે દાદા નાચવા ગયો કે આવો હરક ક્યારે હોય, અમારો છોકરો આજે ઘોડે ચડ્યો છે કે કાંઈ વાંધો નહીં, આ દીકરીને કે વાહે બેહાડી દો અને તમારું હું અહીંયા જ પૂરું કરી નાખું, કારણ કે તમે મુહૂર્તની બહાર હાલો છો. આમાં અમારે હાસ્યનું મુહૂર્ત સાચવવાનું હોય, હચવાઈ જાય ને એની મજા હોય. ગામડાની અંદર મુંબઈથી પરણવા માટે આવ્યા, છોકરી ગામડાની ને છોકરો મુંબઈનો, અને કુટુંબ બધું નક્કી કરીને લગ્ન ગોઠવા. અને છોકરીના પપ્પાએ કીધું ગામડે આવતા રહ્યો તો આપણે અહીંયા જમીન ને બધું છે ને છોકરાઓને મજા આવશે, અને ગામડાનું વાતાવરણ તમારા સિટીવાળાને જાણવા મળે કે મૂળ ગામડું કેવું હોય. એટલે ગામડે આખી જાન આવી 250 માણાની. 3 દિવસ ધબધબાટી જલસા કર્યા. વરઘોડાને એટલા નાચ્યા, થોડુંક તો ત્યાંથી લઈને આવ્યા જ હોય, હાવ કોરા તો ન હોય, એટલા નાચ્યા, ધબધબાટી બોલાવે, ડીજે બોલાવ્યું ને 3 તો ઘોડા, એક વરાજો બેઠો ને એક ઘોડે અણવર બેઠો ને એક ઘોડે જાહેર જનતામાંથી જેને મજા આવે એ બેઠે. અને ભાઈ એકાદો કાકો રૂમાલ લઈને મોરલી વગાડે ને કાકી નાચે ને આવું દ્રશ્ય સર્જાણવું. અને પૈસા તો એ લોકોને શું થયું, 10 ની ઉડાડે જ જાય. ત્યારે દીકરાના બાપને બોલાવ્યો કે અહીંયા આવો, એ કે બોલો, એ કે થોડાક પૈસા ઓછા ઉડાડો, એ કે અમારી દીકરી હાટું રાખો, એને શોખ છે ઉડાડવાનો. ત્યારે મૂળ બંધ થયું. બાકી અમુક જગ્યાએ તો ઓડિયન્સ નક્કી કરીને જ બેઠું હોય, કલાકાર ભલે ગુજરી જાય પણ દાંત કાઢવાના નથી. હમણાં એક લોભિયાને ભૂત વર્ગી ગયું. ઘરધણી એટલે એના ઘરનાએ કીધું કે ભાઈ ભૂત વર્ગી ગયું, કઢાઈ આવી કે ના, નો કઢાવાય. સોસાયટી વાળાએ કીધું ઓલા તને ભૂત વર્ગી ગયું, કઢાઈ આવી કે નો કઢાવાય. 18 દી આમને માયલું, 18મે દી ભૂત બહાર આવ્યું. એ કે મને કોઈક આમાંથી કાઢો. આ એટલો લોભ્યો છે 15 દીથા આણે કંઈ ખાધું નથી. ભૂતની ચોટલી ખીતો કરી દે એવા માણસો છે. હમણાં એક બેન રસોડામાં પાણી પીવા ગયા, રાતના 1:30 વાગે પાણી પીને આવ્યા, એ ભેગો તો તાવ ચડી ગયો. ઓહો, ધગે આખું શરીર. એના ઘરવાળાએ હાથ અડ્યો પણ અડાય નહીં. સવારના પોરમાં ડૉક્ટરને બોલાવ્યા, સાહેબ જલ્દી આવો. સાહેબ કે પણ એટલી બધી ઇમરજન્સી? અરે કે સાહેબ જલ્દી આવો, મારી પત્ની રાતના પાણી પીવા ગઈ અને આવી ત્યારનો એને તાવ ચડી ગયો છે. ડૉક્ટર આવ્યા, તપાસ કરી, દવા આપી, બાટલો ચડાવ્યો, ઇન્જેક્શન એક આપી દીધું, જલ્દી હાજા થઈ જાય. જાતા ડૉક્ટરે એટલું કીધું કે અરીસો છે ને રસોડામાં, એ કાઢી નાખજો. ભાઈ એની પત્નીને કહેતા હતા કે આ લગ્નને એટલા વરહ થયા કે તું જ્યારે હોય ત્યારે મારું જ કરતી હોય, તને કે ભાન નથી પડતી? લગ્ન પછી તારે મારું નહીં કરવાનું, આપણું કરવાનું. અને આ કબાટમાં ક્યારની હું કે ગોતે છે? એની ઘરવાળી કે આપણો ચણિયો. 2 પુરુષો વાતું કરતા હતા. એક જણો કે મારી પત્ની તો દેવી છે, બીજો કે દેવી તો આપણે છે. એક બેન એના ઘરવાળાને કહેતા કે તમે પાણી માંગશો તો હું દૂધ આપીશ, દૂધ માંગશો તો તમને હું ખીર આપીશ, રોટલી માંગશો તો હું તમને પૂરી આપીશ, પૂરી માંગશો તો હું તમને પીઝા આપીશ. એનો ઘરવાળો કે ચોખ્ખું ગુજરાતીમાં કેને કે માંગશો એ તમને કાંઈ નહીં આપું. પણ
પણ એક સુખી પતિ હતું. હા, એક સુખી પતિ હતું. રામ જાણે કોણ હતો, આપણે તો વાર્તા જ સાંભળી. પતિ પત્નીનો હમણાં ઝઘડો થયો, એટલો બધો ઝઘડો થયો, વાતે કોઈ શાંત પડે નહીં. પત્ની કે હું મારે પિયર વહી જાઉં છું. પતિ કે વાંધો નહીં, હું મંદિરે જાઉં છું. અરે કે મંદિરે જા, ગમે એટલી માનતા કરતો, હું ઘરે નથી આવવાની. એનો પતિ કે માનતા કરવા કોણ જાય છે, માનતા ઉતારવા જાઓ. એક જણો લગ્નમાં રાડું પાડતો હતો. પાણી કોઈ પિતાની પાણીમાં ઝેર છે, પાણી કોઈ પિતાની પાણીમાં ઝેર છે, પાણી કોઈ પિતાની પાણીમાં ઝેર છે. એમાં એની ઘરવાળી આવી કે હું છે, એ કે કાંઈ નહીં, તું પાણી પીને હુઈ જા. આખા ગુજરાતની અંદર આપણે સાહેબ ચોમાસું બેઠે એટલે ચણાનો લોટ ગોતીએ. વિદેશમાં લોકો છત્રીને રેનકોટ ગોતતા હોય, આપણે અહીંયા ચણાનો લોટ ગોતીએ. હમણાં હું ને મારો ભાઈબંધ ભજીયા ખાવા ગયા, 150 ગ્રામ ભજીયા મંગાવ્યા. ભજીયાની અંદર ચટણી આવી, મરચાં આવ્યા ને 150 ગ્રામ ભજીયા આવ્યા મેથીના. એટલે હું ખાવાનું ચાલુ કરું ના કરું એ પહેલાં તો મારા ભાઈબંધે ઉપાડ ચાલુ કર્યો. એક ભજીયું મોઢામાં મૂક્યું ને મરચું મોઢામાં મૂક્યું ને આંખમાંથી પાણી નીકળવા માંડ્યું. મેં કીધું એટલે શું થયું? અરે મને કે જ્યારે મંથન હું ભજીયા ખાઉં ને ત્યારે મને મારા બાપુજી યાદ આવી જાય. મેં કીધું બહુ કહેવાય, તારા બાપુજીને ભજીયા એટલા બધા? અરે મને કે બહુ વાલા હતા મારા બાપુજીના ભજીયા. એને એ કે પેલા ભજીયાની દુકાન હતી, બહુ વાલા હતા. એ કે ભજીયામાં તો એના લગ્ન થઈ ગયા. મેં કીધું બહુ સારું કહેવાય. પછી મને કે તમે ચાલુ કરો, ક્યારના વાતું કરો છો મારી યારે. મેં ભજીયું ખાધું, ચટણી ખાધી, માથે મરચું ખાધું, મારા આંખમાં પાણી આવી ગયા. મને કે તમને હું કામ પાણી આવ્યા? મેં કીધું મને તારા બાપુજી યાદ આવી ગયા. ભણના દીકરા કેતો ખરી મરચા સુરતી છે, પણ કે નહીં, અમુક માણસો ખોલાવે નહીં. એક જણાના બાપુજી ગુજરી ગયા એટલે બીજા ભાઈબંધે પૂછ્યું કે તારા બાપુજી ગુજરી ગયા, જાતા જાતા કાંઈ કીધું? એ કે કહેવાની તો ઘણી હિંમત કરી હતી, પણ મારા મમ્મી મારા બા બાજુમાં હતા ને બિચારા કાંઈ બોલી ન હોય, ગુજરી. અને અત્યારે તો બહેણા એવા થઈ ગયા છે. રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત 50-50 હજારના પાર્ટી પ્લોટમાં હોલમાં તો બેસણા રાખ્યો. આપણે ખરખરે કોકના જાય ઘડી કેમ થાય આપણે ગુજરી જાય. આ ભાઈના પોતાની જગ્યાએ આપણો હોય ને આપણી જે વાતું કરે. જે માણસ ગુજરી જાય ને તમારે હારામાં હારી વાતું સાંભળવી હોય ને તો બેસણામાં જવાનું. એવી વાતું કરે, ઓહો તમારી ખોટ તો આખી દુનિયાને વર્તા હે. હું આ બૂચ મારી એ બધું આખી દુનિયાને બતાવવાનું. એવા જોરદાર બેસણા થઈ જાય. હમણાં તો એક બેસણામાં હું ગયો હતો, તેને એક એમાં લેડીઝના ને જેન્ટ્સના વિભાગ જુદા જુદા હોય. હવે મ્યુઝિક પાર્ટી વાળાને રાખે છે, સરસ મજાના ગીતો ગાતા હોય. હું બેસણામાં બેઠો તો એમાં એક 23-24 વર્ષના ભાભી નીકળ્યા ને ખાલી આંખથી આમ ઈશારો કર્યો. સાહેબ તમે નહીં માનો, એ એના પતિને બોલાવતા હતા, પણ 45 જણામાંથી 40 જણા ઉઠી ગયા. ભાણાને એના ભાઈબંધનો ફોન આવ્યો કે ભાણાભાઈ કે મારા બાપુજી જાત્રાએ ગયા હતા, આજે 1.5 મહિનો થયો જાત્રામાંથી આવ્યા નથી, કદાચ મને એવું લાગે ગુમ થઈ ગયા હોય. ભાણો કે કાંઈ વાંધો નહીં, હજી 2-4 દી ગોતો, અને જો તમારા બાપુજી ન મળે તો મારા બાપુજી લઈ જાજો. ભાણાની વાત સાંભળીને મેં તો વાહો થાય બ્રો. મેં કીધું વાહ ભાણા વાહ, કોઈક દીકરાના દાન કરે, કોઈક દીકરીઓના દાન કરે. આ પેલો મર્દ મેં તને જોયો કે બાપના દાન કરે. મને કે તમને ખબર નથી મંથનભાઈ? મેં કીધું એમ નહીં ભાણા, તારી જેવી કોઈની હિંમત નહીં. મેં કીધું બાપનું દાન કરે, તારું મારે સન્માન કરવું જોઈએ. મને કે એવું કાંઈ નથી. અરે મેં કીધું તને મારે બિરદાવવો જોઈએ, 10,000 રૂપિયાનો ચેક આપવો જોઈએ. મને કે એવું કાંઈ નથી. મારા બાપુજીને જો એ લઈ જાય અને 15 દી હાચવી દે ને તો એને હું સન્માન કરીને 10,000નો ચેક આપું. એટલે આપણે બધાએ યાદ રાખવા જેવું સાહેબ કે વૃદ્ધાશ્રમમાં મા બાપ જ નથી હોતા. વૃદ્ધાશ્રમમાં કંઈક મા બાપ જ નથી હોતા, કદાચ સાસુ સસરા બી હોય. હમણાં એક માજી વૃદ્ધાશ્રમમાં રોતા હતા એટલે બીજા માજી ગયા, એણે કીધું કાં ભાઈ તમે રોવો છો? કે તમારા દીકરાએ તમને તરછોડી દીધા. એટલે ત્યારે ઓલા બેને કીધું દીકરાએ તરછોડ્યા એનું રોવું મને આજે નથી આવતું, પણ મને રોવું એનું આવે છે કે જ્યારે હું પેટની અંદર મારા સંતાન આજે આવ્યું ને એની પહેલાં મેં 2 દીકરીની
હત્યા કરી છે પેટની અંદર. આજે એનું પાપ જ્યારે હું ભોગવી રહી છું એનું મને રોવું આવે છે. દીકરાએ તરછોડી દીધા એનું રોવું નથી આવું. અને આંસુ સાસુ ને ચોમાસું, હા હા, ગમે ત્યારે વરસે, એવું કાંઈ નક્કી નથી હોતું. હમણાં તો એક લગ્ન થતા ચાલુ લગ્નમાં વરસાદ પડ્યો, કન્યાની ઉપર પડ્યો, મેકઅપ બધું ધોવાઈ ગયો, તો વરાજો વંડી ઠેકીને ભાગ્યો કે આ ધંધો કર્યા જેવો નથી, આ ધંધો કર્યા જેવો નથી. કેવું રૂપ જોઈ ગયો હશે, વિચાર તો કરો. અને અત્યારની આ બધી બેનો બેઠા એના સાસુને એમ જ લાગે આપણી ભરતી ડાયરેક્ટ સાસુમાં થઈ છે. હમણાં એક વહુ એની સાસુને કહેતા હતા, બા કે મને કબાટની ચાવી આપો, મારે દાગીના કાઢવા છે. બા મને કબાટની ચાવી આપો, મારે દાગીના કાઢવા છે. એની બા કે કબાટની ચાવી તો બટા મારે તને જ આપવી છે, પણ મને મારી સાસુ આપે તો આપું ને. આ રવિવારનો દિવસ હતો, બાપ દીકરો ફરિયામાં છાપું વાંચતા હતા. એમાં રસોડામાં ધડાંગ કરતો અવાજ આવ્યો. એટલે દીકરાએ આમ જોયું, બાપાએ આમ જોયું. દીકરો કે કાંઈ વાંધો નહીં પપ્પા, બેઠો શાંતિથી. બરણી ફૂટી એનો અવાજ છે ને મારા મમ્મીથી જ બરણી ફૂટી છે. એટલે તરત દીકરાના બાપે કીધું, એટલા કોન્ફિડન્સથી તું કેમ કહી શકે કે બરણી તારા મમ્મીથી જ ફૂટી છે? કદાચ તારા ઘરવાળાથી ફૂટી હોય. અરે એ કે ઘરવાળાથી ફૂટી હોય તો આગળ બીજો અવાજ આવશે, શાંતિ રાખો. કાકા જે મારા અઘરા છે, હું જેની વાત કરું એવા અઘરા, એક દી છાપું વાંચતા વાંચતા રોવા મળ્યા. મેં કીધું કાકા હું થયું, કોઈ ગુજરી ગયું? મને કે ના બેટા. મેં કીધું તો રોવો હું કામ? મને કે જો તો ખરી છાપામાં કેવું લખ્યું. મેં કીધું શું લખ્યું? કે હરદ્વાર જાતી બસનું એક્સિડન્ટ થયું જેમાં 14 મહિલાઓ ગુજરી ગયા. મેં કીધું કાકા એમાં કોઈ હગું હતું? મને કે ના હગું નહોતું. તો મેં કીધું હું કામ રોવો? મને કે એનું જ રોવું આવે, હગું કોઈ નહોતું એનું. તારા કાકી 1 મહિનોથી મને કહેતા હતા જાત્રાએ જવા દો, જાત્રાએ જવા દો. મેં એને જવા ન દીધી. જવા દીધી હોત તો આજે હું કેટલો આનંદમાં હોત. કેટલા કંટાળી ગયા હે કાકી, તો વિચાર. એક જણો મૂંઝાયેલો બેઠો તો એમાં એનો ભાઈબંધ આવ્યો કે કાં મૂંઝાઈ ગયો? એ કે મારી પત્ની ભાગી ગઈ. બીજો કે ભાગી તો મારી ગઈ, એમાં મૂંઝાવાનું થોડું હોય. કે હાલ ગોતવા જાય. પણ તારી પત્ની હતી કેવી? ઓલો કે 6 ફૂટની હાઈટ, એકદમ સ્લિમ બોડી અને ઐશ્વર્યા રાય જેવી લાગતી હતી. પણ તારી પત્ની કેવી હતી? ઓલો કે મારીને મૂક, હાલ તારીને ગોતવા જાય. એક બેને તો હમણાં એના ઘરવાળાને ફોન કર્યો કે હલો, કે ક્યાં છો? ઓલો કે ઓફિસમાં. કે કંઈ કામ છે? કે ના ના કામ કાંઈ નથી, આ તો હમણાં ખબર પડી કે બાજુવાળી કોઈ કારે ભાગી ગઈ, એટલે કન્ફર્મ કરવા મેં તમને ફોન કર્યો. તમારી હારે તો નથી ને? એક ભાઈ મને કહેતા હતા, મને કે મારી ઘરવાળી રોજ મને હેરાન કરે, સવારમાં ચા ન બનાવી દે. આજ તો કે અમે ગુસ્સામાં કીધું ચા બનાવી દે. મને કે ના પાડી દીધી, ચા નથી બનાવી, પીવી હોય તો હાથે બનાવી લ્યો. કે ચા બનાવવા મંથન રસોડામાં ગયો, ચાની ભૂકીનો ડબ્બો ખોલ્યો, અંદરથી 4000 રૂપિયા નીકળ્યા. એક બેન તો ભગવાનને પ્રાર્થના કરતા હતા, તું હી નામ તારણ, સબે કાજ સારણ, ધરો ઉસકા ધારણ. હે ભગવાન, આનો આ પતિ મને હાથ ભાવ સુધી આપજો, આનો આ પતિ મને હાથ ભાવ સુધી આપજો. હું સાંભળી ગયો. મેં કીધું બેન આ ભાવમાં મને પૂરું થાય એમ? અરે મને કે પૂરું તો અડધા ભાવમાં થઈ જાય, પણ આનો આ પતિ એટલે માંગુ કે બીજા ભાવમાં ટ્રેન કરવો નહીં ને. મારું તો અંગત માનવું છે સાહેબ, આપણી જેણે હગાઈ કરાવી હોય એ લગ્નના 5 વર્ષ એવા આપણને લાગે ઓહો આ ભાઈ નો હોત તો આપણું ઘર નો બંધાતો, આ માસી નો હોત તો હું ગિરનારમાં હોત. એવા આપણને વાલા લાગે, પણ લગ્નને 15 વર્ષ થઈ જવા દો, એને એ માસી ઝેર દેવા લાગે કે આ માસીએ જ ભેના પોદડામાં પગ મુકાયું. એક બેન એના ઘરવાળાને કહેતા હતા એટલા વર્ષ થયા લગ્નના, એટલા વર્ષ થયા ક્યાંય મને ફરવા નથી લઈ જતા. ઓલો કે હાલ બેસી જા ગાડીમાં. આખું ગામ ફેરી આવ્યું, પછી ઘરે લાવ્યું. બીજે દી પતિનો વારો આવે, આમાં તો હોય
એટલે પતિએ કીધું કે લગ્નના એટલા વર્ષ થયા તે મને કોઈ દી કે વાલથી જમાડ્યું, કોઈ દી જિંદગીમાં તને એમ થયું કે આજ મારા પતિને વાલથી જમાડું? એની પત્ની કે હાંજે આવજો, વાલથી જમાડીશ. તમે નહીં માનો, હાંજે ઘરે ગયો ને તો રોટલી અને વાલનું શાક આપ્યું કે જમો પ્રાણનાથ વાલથી. અને અટાણે તો આજુબાજુ સાહેબ આપણે એવા પ્રસંગો જોઈએ છીએ, ભાઈ શેર બજારમાં જેવો ડૂબી જાય એવા ધર્મપત્ની સુટકેસ લઈને છટકી જાય. 100 વર્ષ પહેલા લખાતું તું મકાન ઉપર કે સુસ્વાગતમ, છેલ્લા 50 વર્ષથી લખાય છે વેલકમ, અને છેલ્લા 10 વર્ષથી તો તમે ને હું બધાએ જોઈએ મકાન ઉપર લખાય કૂતરાથી સાવધાન. અને એના ઘરે એન્ટ્રી કરો એટલે ચટાપટા વાળો ચડ્ડો પહેરીને ગેટ સામે ઊભો હોય, આપણને ખબર ન પડે શેઠ આ છે કે કૂતરો. સમય એવો ચાલે છે, કૂતરા 4 વ્હીલમાં ફરે, માણસો હાલીને આવી જાય. ભાવનગરમાં મારો મિત્ર છે, એના ઘરે જમવા બેઠો, જમવા તો બેઠી ગયો ભૂલમાં, પણ સામે કૂતરો બેઠેલો. હું જેવો જમવા બેઠો એ ભેગું કૂતરો જીભ કાઢીને મારી સામું કતરાય. એક બટકું લીધું તે કૂતરો મારી સામું ડોરા ફાડવા માંડ્યો, ત્રીજા બટકે કૂતરો ભસવા માંડ્યો. એટલે ઘરધણીને મેં કીધું કૂતરાને થોડો બહાર બાંધી આવો ને, મને બીક લાગે છે. અરે મને કે નિરાતે જમી લ્યો, ટેન્શન લ્યો માં. મેં કીધું આમાં મને ગભરામણ થાય છે. અરે મને કે નિરાતે જમી લ્યો, આજે તમે આવ્યા છો અને ભૂલ એટલી થઈ ગઈ છે કે ઉતાવળમાં મહેમાનની થાળીની જગ્યાએ તમને કૂતરાની અપાઈ ગઈ. કૂતરો એની થાળી ઓળખે ને એટલે થોડુંક ગરમ થશે. હમણાં મારે ત્યાં એક મહેમાન આવ્યા હતા, કૂતરાને લઈને આવ્યા હતા. ઓલા નાના નાના નથી આવતા, આલ્સિયન કહેવાય કે શું કહેવાય આપણને ખબર નહીં, હાવ નાના નાના. મને કે અમારું ડોગ છે, ઘડીક રમાડો ને. મને એમ થયું આ કડશે, મને કે કડશે નહીં, તમ તાર રમાડો. એટલે હું તો રમાડતો હતો, બિસ્કિટ લઈને મેં કીધું લે 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 લે. ઘરધણી કે શું કરો છો? મેં કીધું કૂતરાને બિસ્કિટ ખવડાવું. મને કે એનું મોઢું ઓલી સાઈડ છે. મોઢા ઓળખાય ને એવા કૂતરા આવી ગયા. એક ભાઈબંધનો મને ફોન આવ્યો, મને કે મંથનભાઈ 24 તારીખે ક્યાં છો? મેં કીધું 24 તારીખે ઘરે જ છું ભાઈ, પ્રોગ્રામ નથી. મને કહે તો હું તમને પ્રોગ્રામ આપું, પણ એક શરત, અગાસી ઉપર પ્રોગ્રામ કરવાનો છે. મેં કીધું કાંઈ વાંધો નહીં ભાઈ, અગાસી ઉપર પ્રોગ્રામ કરી નાખીએ. બીજી શરત કે જમવાનું અમારી સાથે છે. મેં કીધું કાંઈ વાંધો નહીં. પ્રોગ્રામની તારીખ લઈ લીધી. 24 તારીખે સાંજનો પ્રોગ્રામ હતો, જમવાનું એની હારે હતું. એટલે 8 વાગ્યામાં હું પહોંચી ગયો. હારે મને જમાડ્યો પંજાબી શાક ને દાળ ફ્રાય ને જીરા રાઈસ ને જેટલું પેટમાં ગેસ થાય ને બધો ખોરાક મને ખવડાવ્યો. મને કે હવે કે આપણે પ્રોગ્રામ સ્ટાર્ટ કરવાનો છે. મેં કાંઈ વાંધો નહીં, કરવાનો ક્યાં છે? મને કે અગાસીમાં વયા જાઓ. અગાસીમાં ગયો તો તમને ખ્યાલ હોય ટ્રોલી સ્પીકર આવે અટાણે, ટ્રોલી સ્પીકર આપ્યું, માઇક આપ્યું. મને કે હાર્મોનિયમ? મેં કીધું લઈને આવ્યો છું હાર્મોનિયમ. ને મને કે આ ખાટલા ઉપર બેસીને તમ તારે દુહા છંદ થવા દો. મેં કીધું ઓડિયન્સ, અરે મને કે એની ચિંતા કરો માં, હું તમને જ્યાં લગીને સહન થશે ત્યાં લગીને અહીંયા બેઠો છું ને સાંભળું છું. કીધું યાર ઓડિયન્સ વિના, અરે મને કે પેમેન્ટથી કામ છે કે ઓડિયન્સથી કામ છે? પેમેન્ટની વાત આવે એટલે કલાકાર માણસ છું, ઢીલો પડી જાઉં. મેં કીધું વાંધો નહીં, હાલ ઓડિયન્સ વિનાય પ્રોગ્રામ કરી દો. અડધી કલાક બોલ્યો ત્યાં લગીને બેઠો. અડધી કલાક પછી એના ધર્મપત્ની આવ્યા, અડધી કલાક એ બેઠા, 1 કલાક 2 માણસે પ્રોગ્રામ સાંભળ્યો. પછી મને કામે નીચે જઈને આવ્યા, તમે ચાલુ રાખજો, બંધ કરતા નહીં, રેકોર્ડિંગ તમારું સ્ટાર્ટ એમ કરીને મોબાઈલ મૂકતો ગયો રેકોર્ડિંગ હાટું. 2 કલાકનો મારો પ્રોગ્રામ આખો પૂરો કર્યો. પછી મેં એને કીધું, મેં કીધું કાકા તમારે 2 માણાને સાંભળવું હતું તો મારી યુટ્યુબમાં એટલા બધા, મેં કીધું મનોજભાઈ ભૂપતાણીની ચેનલમાં વિડીયો હશે, જોઈ લેવાય ને એકાદો. મને કે એવું નથી. કાલે કે બાજુવાળા કે આલ્સેશન કૂતરું લઈ આવ્યા હતા, આખી રાત એણે મને હુવા નથી દીધો. એટલે મેં એને સવારે કીધું તું જો આજે હું એવો કલાકાર લાવું તને હુવા દે તો કહેજે. મેં કીધું તું પેલા ચોખવટ કરતે, મારી ગણતરી હેમાં કહી. ગામડામાં મેં એક જગ્યાએ કલાકારો બધા મહેમાન થયા, એટલે ત્યાં ગામડામાં હજી પરંપરા છે પંગત બેહાડીને જમાડે. અને આજ પરંપરા સાચી હતી હો સાહેબ. આ પંગત બેહાડીને જમાડે એની જે મજા હતી, કોઈના પણ લગ્ન હોય એટલે 500 માણાની પંગત એક હારે બેઠે અને એક છોકરો ડારની
ટ્રોલી લઈને નીકળે, એક છોકરો પૂરી લઈને નીકળે, એક છોકરો લાડવા લઈને નીકળે, એક છોકરો જે હોશિયાર હોય, સમજદાર હોય, થોડોક મેચ્યોર થઈ ગયો હોય એ મીઠાઈ લઈને નીકળે, અને હાવ જે લગડ વગડ હોય એ ચટણી ફેરવતા હોય. અને આમાં એકાદા વડીલની નજર પડી જાય એટલે તરત પૂછે કે આ કોનો છોકરો? તો કે સૌજીભાઈનો છોકરો ઉંમર લાયક છે. એટલે બાજુમાં બીજા કોઈ બેઠા હોય એમ કે હા સૌજીભાઈનો છોકરો ઉંમર લાયક છે ને પરણવા જેવો છે. તો આપણા કુટુંબમાં આ ભાઈની દીકરી છે એ બેના સંબંધની વાત નક્કી થઈ જતી. અટાણે જ્યાં કેટરિંગ વાળા આવી ગયા, આ હા હા, એવી અપ્સરા જેવી બહેનો હોય. ડાયાબિટીસ વાળા 5-5 ઢેફલા વધારે ખાઈ જાય. આપણે કે બાપા મરી જાહો, અરે બટા તારી કાકી ક્યાં કોઈ દી આવી તાણ કરે, અરે ગુજરી જાહો. આ તાણ કરવામાં કંઈક વયા ગયા. પણ ગામડામાં અમારો કાર્યક્રમ પંગતમાં અમને જમવા બેઠાડ્યા, અને જમતા હતા એમાં ગરધણીના છોકરાએ વેન ચાલુ કર્યા. એ કે પપ્પા મને સર્કસ જોવા લઈ જાઓ, પપ્પા મને સર્કસ જોવા લઈ જાઓ. ઘરધણીનો મગજ વયો ગયો. એ કે આપણા ઘરે કલાકારો આવ્યા છે અને તારે વાંદરા જોવા જવું જ? કાપો તો લોહી ન નીકળે. આ એક જણો એની પત્નીને લઈને મદારીનો ખેલ જોવા ગયો. તેમાં તમને ખબર હોય તો વાંદરીનો ખેલ આવે. માંદરીના ખેલ પૈતા પછી આ ભાઈની પત્નીએ પૂછ્યું કે વાંદરી કેટલાની? મદારીએ જવાબ ન દીધો. પાછું પૂછ્યું, અલા ભાઈ વાંદરી કેટલાની? મદારી એનો થેલો પેક કરવા માંડ્યો, જવાબ ન દીધો. પાછું પૂછ્યું, ભાઈ વાંદરી કેટલાની? મદારી મનમાયની ખંભે થેલો ચડાવ્યો ને ભાઈનો મગજ ગયો. અલા કે તને 3 વાર મારી ઘરવાળી પૂછે વાંદરી કેટલાની, વાંદરી કેટલાની, તો તું જવાબ કાં નથી દેતો? મદારી કે મેં તને એક વાર પૂછ્યું, તું વાંદરી કેટલામાં લાવ્યો? કાકા કાકી ઘણી વાર પ્રોગ્રામમાં વાત કરું, મારી પાસે 3 જ પાત્રો, કાકા, કાકી અને ભાણો. ભાણો એવો અઘરો, સવારમાં ઉઠે એટલે પેલા છાપું ખોલે, એની અંદર 12 નંબરનું અવસાન નોંધ ખોલે. મેં કીધું ભાણા દરરોજ કોઈ ગુજરી ન જતું હોય? મને કે એવું નથી, હું છાપું ખોલીને અવસાન નોંધ એટલે વાંચું કે આપણું નામ નથી ને. પોતાનો જીવતો હોવાનો દાખલો અવસાન નોંધમાં જોયો. પણ કાકા કાકી અમારા સોસાયટીના એવા એન્ટિક દંપતી છે, એવા દંપતી છે જેને જુઓ તો ચક્કર આવી જાય. કાકીનું નામ પાછું ધોરી, જુઓ તો હાવ કારી. પોતાના ઘરમાં હું બનાવ્યું એના કરતા એને બાજુવાળાએ હું બનાવ્યું ને એની વધારે ખબર હોય. એવા અઘરા અમારે કાકી. એક દી કાકા મને કહેતા હતા, એ કે મંથન તને ખબર છે સ્ટાર પ્લસમાં આજે મારું નામ આવવાનું છે? અરે મેં કીધું કાકા તમારું કોઈ સોસાયટીમાં નામ લેતું આ સ્ટાર? અરે મને કે સ્ટાર પ્લસ ચેનલ આવે ને એમાં આપણું નામ આવવાનું છે. મેં કીધું એમાં કઈ રીતના? મને કે અમિતાભ બચ્ચને જાહેરાત કરી હતી કે આપકી રાય ભેજો. તો મેં કીધું પણ અમિતાભ બચ્ચન જાહેરાત કરીને પણ તમારું નામ કેમ આવવાનું? અરે મને કે અમિતાભ બચ્ચન જાહેરાત કરી એ ભેગી મેં અહીંથી 500 રાય ભેજી. આવા અઘરા કાકી પણ એવા જ અઘરા. કાકા કાકીના ઘરે ભલે કોઈ ન આવતું હોય મહિના દીમાં ઉઘરાણી વાળા સિવાય, પણ બાજુવાળા ત્યાં કોણ આવ્યું, સોસાયટીમાં કોણ આવ્યું, ક્યાં ગયું, એ બધી કાકા કાકીને ખબર હોય. અને અમારી સોસાયટીમાં આવીને આખા સોસાયટીનો રિવ્યૂ જાણવું હોય તો કાકાને મળો, કાકા આજે શું થયું, એટલે તરત આખું સોસાયટીનું કહી દે. હા હમણાં ચૂંટણી પ્રચાર વાળા આવ્યા એટલે કાકા અમારે એન્ટિક છે એટલે સોસાયટીમાં આટા મારતા હોય એટલે ઓલા ભાઈને એમ કે આ સોસાયટીના કંઈક ચેરમેન હશે, કા પ્રમુખ હશે, કાંઈ બી હશે ખરા, આટા મારે છે, એટલું બધું સોસાયટીનું જાણતર માણસ છે. એટલે તરત પૂછ્યું, કાકા તમારે અહીંયા જોર કોનું? કાકા કે અમારે અહીંયા જોર બાયુનું. ઓલા વયા ગયા પ્રચાર કરવાનો ઉભા, જીવતી જાગતી ન્યૂઝ ચેનલ. એવા અમારે કાકા કાકી. હા એક દી કાકી મને કહેતા હતા, મંથન કે આ તુલસી સિરિયલ આવે ને એમાં તુલસીના છેડા થઈ ગયા. મેં કીધું હું આ કે તુલસીના છૂટા થઈ ગયા? મને ચિંતા થાય હવે તુલસીનું શું થાય? તુલસી કોની આરે બીજા લગ્ન કરશે? મેં કીધું ચિંતા કરો માં, માણેકચંદ આરે લગ્ન કરી લે. પણ માણસો મેં કીધું ને પેલા જેમ લોભિયાની વાત કરી,
પણ કાકી એટલા કંજૂસ એટલા વર્ષ હું અહીંયા સોસાયટીમાં 14-15 વર્ષથી રહું છું, કોઈ દી મેં એના ઘરે ચા નથી પીધી. એવા કંજૂસ, ખાંડે ધોઈને વાપરે. કાકા પણ ધાર્મિક માણસ, સોસાયટીની એટલી પંચાયત કરે, ગામ આખાનું એટલું મટીરિયલ ગોતી આવે વાતુનું. પાછા મને કે મંથન આ બધું કરીએ સાથે સાથે ભગવાનનું નામ લેવું જોઈએ, આપણે એટલું બધું બોલીએ એનો 10મો ભાગ ભગવાન માટે કાઢવો જોઈએ. મેં કીધું એ ધર્માદાનો 10મો ભાગ કહેવાય, જ્યાં આપણે કમાઈએ ને એમાંથી કાઢવાનું હોય. મને કે આપણે કમાઈએ ક્યાં? પણ કાકી બહુ અઘરા હોય. એક દી મને કે મંથની કે તને 4-5 સવાલ પૂછવા. મેં કીધું પૂછો. મને કે પોસ્ટમેન છે એ આપણે ત્યાં ટપાલ નાખવા આવે. મેં કીધું 100% આવે. દૂધવાળો મને કે દૂધ દેવા આવે. મેં કીધું 100% આવે. શાકવાળો મને કે શાક દેવા આવે. મેં કીધું 100% આવે. તો એ ક્યાં ફાયર બ્રિગેડ વાળા છે, એ ફાયર દેવા શું કામ નથી આવતા? ચક્કર આવી જાય એવા તો સવાલ કરે. મેં કાકીને પૂછ્યું, મેં કાકી તમારા લગ્નના કેટલા વર્ષ થયા? મને કે બટા 42 વર્ષ થયા. મેં કીધું તમારા લગ્ન વખતે, મેં કીધું આવું કાંઈ નહીં હોય અત્યારે જો. અરે મને કે હાવ સાદું સિમ્પલ હતું બટા. મેં કીધું તમારા લગ્નમાં કોઈ તમને આમ શું કહેવાય શુભેચ્છા દેવા આવ્યા હતા મને, તમને બંનેને લગ્નની? મને કે આવ્યા હતા ને 10-12 જણા. એણે શાંતિથી એમ કીધું, મને કે 10-12 જણા આવ્યા હતા ને. મેં કીધું પછી ઘરે આવ્યા પછી કોઈ શુભેચ્છા દેવા આવ્યું હતું? મને કે ઘરે આવ્યા પછી 50 જણા સોસાયટીના શુભેચ્છા દેવા આવ્યા હતા. અને તારા કાકાને કાનમાં કહેતાય જતા હતા, સારું થયું તે લગ્ન કરી લીધા, સારું થયું તે લગ્ન કરી લીધા. અને એક જમાનો હતો સાહેબ, ઘરમાં ગૃહલક્ષ્મી કોને બનાવવી મા બાપ નક્કી કરતા કે આ દીકરીને આપણા ઘરમાં લાવીએ તો ઘર સારું રહે, ઘરમાં વૃદ્ધિ આવશે, આ દીકરીથી કુટુંબમાં માભો પડશે. અને અત્યારે જે લવ મેરેજ છોકરાઓ હાથે ગોતે અને પછી જે ભંગાય, ઘરે આવે અત્યારે તો ઘરે આવે પછી જોવા જવાનું ને એ બધું. અત્યારે પહેલાના જમાનામાં એવું કાંઈ નહોતું. ઘૂંઘટ ઉઠાવે ત્યારે ખબર પડે કે આ આપણા નસીબ એકો દૂડીને રાણી. અને આખી જિંદગી સાહેબ આ કાકા કાકી ભલે આમ તમને વાતું મેં નહીં કરી, 42 વર્ષ 45 વર્ષના દાંપત્ય જીવનમાં નાના મીઠા ઝઘડા થયા કરે, પણ કોઈ દી કાકા કાકીએ કોર્ટના પગથિયા જોયા નથી ને કોર્ટના પગથિયા ચડ્યા નથી. ને અટાણના આપણા વાસ્તવિક જીવનની અંદર થોડાક એવા પ્રોબ્લેમ થાય એટલે તરત બૈરાવ કે કોર્ટમાં કેસ કરવો છે, કા પુરુષ કે કોર્ટમાં કેસ કરવો છે. આ લોકો અભણ હતા છતાં સમજદાર હતા કે મારા બાપ દાદાની આબરૂ જ્યાં હોય ત્યાં મારી આબરૂ છે, મારે કોર્ટના પગથિયા કોઈ દી ચડાય નહીં. ને આપણે કોર્ટના પગથિયા ચડવામાં પહેલા છીએ. આ પતિ પત્નીનો હમણાં ઝઘડો થઈ ગયો તો પતિનો મગજ વયો ગયો, એ કે હરોજ મને કામ કરવાનું, કે હરોજ મને કામ કરવાનું. આજે વકીલ પાસે જાઓ ને છૂટાછેડાની ફાઇલ મૂકીને આવું છે. પત્ની કે જાઓ તમ તારે જાઓ, કે છૂટાછેડા કરવા ને જાઓ, કે છૂટાછેડાની ફાઇલ મૂકી આવો. ઓલો ગયો 1.5 કલાકમાં પાછો આવ્યો કે આજે દૂધીનું શાક બનાવવું છે કે રીંગણાનું? પત્ની કે જાઓ ને છૂટાછેડા કરવા જવાતા ને. ઈ કે હું ગયો તો જ વકીલ પાસે, પણ વકીલ કપડાં ધોતા હતા. આવી પરિસ્થિતિ થઈ ગઈ. અને સગાઈ ટાણે સાહેબ બધાએ કીધું હોય, હા અમારે જોતું તું એવું જડી ગયું, અમારે જોતું તું એવું જડી ગયું. અને છોકરી મનમાં શું કે તમારે જોતું તું એવું જડી ગયું, પણ અમનારે તો જોયું તું એના કરતાં આખું અલગ નીકળ્યું. આપ સૌએ ભરપૂર પ્રેમ આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને અમારી આ ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. મનોજભાઈ ભૂપતાણી પ્રસ્તુત આજના આશાયરામાં આપ સૌનું ફરીથી સ્વાગત કરું છું. જય હિન્દ, જય ભારત.